ખેડૂત મિત્રો મજામાં છો? મજામાં રહેતું રહેવાનું. મારે આ વિડીયો તમને સવારનો દેવો તો બપોર પૂછ્યું પણ કામની હિસાબે નહોતો દઈ શકો, પણ પછી મને એમ થયું કે બતાવી દઉં. ઘણા વાત એવો આ વિડીયોનો આપણો સ્પેશિયલ વિડીયો કહેવાય. આમ રેડી આપણે અનુમાન જે કરી છે 50થી 80% એમાં કોઈ ઝાઝો ડિફરન્ટ હોતો નથી. પાકું છે? હા. આજે 26 જાન્યુઆરી છે, તો એની પણ બધાને હાર્દિક શુભકામના. એટલા માટે કે 26મી જાન્યુઆરી આપણે 78 વર્ષ થઈ ગયા છે આઝાદીના. 1950માં આઝાદી આમ મળી છે, પણ આમ તો નથી મળી. એ તમે સમજી ગયા છો, સમજવાવાળા છે સમજી ગયા, ન સમજાય એમાં કોઈ વધારે સરસનો વિષય નથી. પણ મેઇન ટાઇટલ શું છે? ડુંગળીના બજાર ભાવ કેવા છે એ આગળ વાત કરીશું. થોડીક અત્યારે કોઈ ડુંગળી 2 મહિના ઉપરની થયું હોય તો એને કેવી દવાનો ઉપયોગ કરવો એ જો હાલ લાગે કરવાનો, એમાં તમારે કોઈ પરાયણે નથી. એટલે ઘણા ખેડૂત મિત્રો એમ થાય કે રાજુભાઈ પાછા દવા બતાવે દુકાનેથી, કેમ કે એ દવા ખેડૂત મિત્રો સામેથી બીજી વખત લઈ ગયા આ સિઝનમાં. રેડી દડા વધારવાની દવા આ સિઝનમાં 2 થી 3 ખેડૂત છે પહેલી વખત વાપરા, પછી બીજી વખત લેવા આવ્યા. એવા 4 થી 5 ખેડૂત છે નવા કસ્ટમર, નવા ખેડૂત. એટલે એની ભલામણ હું કરીશ આગળ. એ આપણે કરવાનું છે, પણ પહેલાં બેન મુદ્દો કરાવી. હવે તમને થાય ડુંગળીના બજાર ભાવ કેવા રહેશે, વચ્ચે ઘટશે. તો કાન ખોલીને સાંભળ્યો. જે આપણે આશા હતી 500-600 રૂપિયા થાય એ તો થવાનું નથી. થશે? તમને ખબર પડી ગઈ, મને ખબર પડી, એ થવાનું લાગતું નથી. જો એ થવાનું જ નતા જાન્યુઆરી મહિનામાં થવાની સંભાવના હતી 15 તારીખ પછી, પણ 15 તારીખે વહી ગઈ. હવે તો જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે, તો હવે આપણે ફેબ્રુઆરી મહિના સુધી વાટ જોઈશું ઘટશે કે વધશે. અને બીજો એક મુદ્દો છે દિલ્હી માર્કેટમાં, અને બીજું રાજસ્થાન. હવે ક્યાંય એવું મને બહુ આઈડિયા નથી, પણ અલવર પ્યાજ મંડી તમે નામ સાંભળ્યું છે. રેડી ઘણા એમાં એમ કહે છે કે અહીંયાની આવક ફૂલ આવે છે, પણ મેં જ્યાં સુધી એનાલિસ કર્યું, કેમ કે વિડીયો દેવાનું મોડું થવાનું કારણ એ હતું કે મારે તમને સમાચાર દેવો તો સચોટ હોવા જોઈએ કે આપણે જે એનાલિસ આપી તમને 50% ઉપર તો હાંસું પડવું જરૂરી છે. નકર તો મારી વેલ્યુ કાંઈ કોઈ વેલ્યુ નહીં. વિડીયોની તો વેલ્યુ ન હોય મારી કે રાજુભાઈ તો ફેક માહિતી એમાં કરે એમ. રેડી આપણે કોઈ ફેક માહિતી નથી દેવી. એ હાટું થોડું બહુ લેટ થઈ ગયું છે. રેડી એટલે બહુ વાર લાગી. રેડી બધું એનાલિસ કરતો તો બધું મારે જોવું પડે. તમને દેવું આપણે દેવું તો હાસું કે આપણે હાસું એ તમને ખબર છે. ખોટું બોલવાનું આપણને ફાવતું નથી, એટલા માટે. રેડી એટલે બહુ થોડુંક લેટ થઈ ગયું વધારે. રેડી સમય બહુ વધારે વટી ગયો, અને હજી થોડોક સમય મારે 1 મિનિટ એમનો કાઢવો છે. રેડી તો જ માણસની પારખ નહીં થાય. રેડી આમ આપણે આઝાદ થઈ ગયા છે. આ 26 જાન્યુઆરી છે, પણ આમ આઝાદી મળી નહીં. ખેડૂત જગતનો તાત કહેવાય ને, પણ ખેડૂતને કાંઈ વધતું નથી. હું ખેડૂતનો છોકરો છું એટલે કહું, આ કોઈ હસી મજાક નથી, રિયાલિટી વાત કરું છું. રેડી આમાં કાંઈ હું કે તમે નથી કરવાનું, કેમ કે આપણું સંગઠન નથી. એક તો પહેલું વાત એટલે આપણે જેવા ભાવ જેવા મળતા નથી. આપણે ધારીએ ને અત્યારે તો 500-600 રૂપિયા થાય, પણ એ નથી આપણે હાથમાં. રેડી સંગઠન, એકતા, આ શબ્દ સમજી જવાનું. એમાં કાંઈ મારે 2-3 મિનિટ એમાં કંઈ કહેવાનું ન હોય. રેડી ખાલી એક ઉદાહરણ આપી દો. રેડી તમને યાદ હશે આજથી 2 વર્ષ પહેલાં. રેડી આ ઉદાહરણ ઉપરથી આપણે સમજવા જેવું છે કે આપણે બધાને ભાવ લેવા હોય તો આપણે શું કરવું પડે, શું ન કરવું પડે. રેડી આમાં કોઈને હું કોઈ આંદોલન કરો, કોઈ આક્રોશ માટે નથી કહેતો. રેડી પણ સમજ્યા જેવો મુદ્દો છે. જો એવું આપણામાં હોય થોડું ઘણું તો આપણે ધારીએ તો આપણે કપાસના 2000 ભાવ લઈ શકીએ, મગફળીના આપણે ધારી 2000 લેવા છે તો લઈ શકીએ. પછી તમે તલ માર્કેટમાં લઈ જાઓ, તલની વાત છે, ઉદાહરણ લઈએ એમ. પણ એ હોય તો, ન હોય તો કાંઈ નહીં. રેડી હવે હું મુદ્દાની વાત કરી હતી 2 વર્ષ પહેલાં. તમને યાદ હશે હું છું તું ખટરાવાળાએ હડતાલ કરી હતી ને, યાદ હશે ઘણા ખરાને. 2 વર્ષ જેવો સમય થવા આવ્યો છે. ડુંગળી સિઝન હતી આજથી 2 વર્ષ પહેલાં. રેડી લગભગ 2 વર્ષ થઈ ગયા છે, થોડાક દિવસ ઓછા છે, આપણે આઈડિયા નથી, પણ આપણે એક્ઝેક્ટ કહી દઈએ કે 2 વર્ષ થવા આવ્યા છે. રેડી એવું આપણે કંઈ તારણ કાઢ્યું નથી, પણ એ વાતની તો બધાને ખબર હોય. 2 થી 3 દિવસની હડતાલ આલી હતી. અહીંયા ખટરાવે ને અહીંયા ઊભા થઈ જાય, બધાને રગેડા હાલી ગયા હતા. શું લેવા કે ખટરામાં ટ્રાન્સપોર્ટ બધા માલ હાલતા હોય, એને કંઈક પ્રશ્ન હતો. રેડી એનું પ્રશ્ન સોલ્યુશન માટે એના જે મતલબમાં સંગઠન હોય એનું હોય તો અહીંયા એને ઊભા રાખવી દીધા હતા. રાખ્યા હતા ને, એ તમને બધાને યાદ હશે. 2 વર્ષ પહેલાંની જ વાત છે, કોઈ ઝાઝું નથી થયું કે 5 વર્ષ પહેલાં. તો એનું સોલ્યુશન 2 દિવસમાં આવી ગયું હતું. એને જેમ કરવું છે તો આપણે પણ કોઈ પણ સોલ્યુશન લાવવું, એની માટે પણ આપણું સંગઠનને એકતા હોવી જોઈએ. એક હાથે તાળી ન પડે, તાળી માટે આમ કરવા માટે 2 હાથ ભેગા કરવા, એટલે એ આપણું નથી. રેડી અત્યારે તમારે કદાચ ડુંગળી ભાવ નથી, મને ખબર છે. હું પણ ડુંગળી મેં બનાવેલ છે, નથી બનાવી એમ નથી, પણ એની માટે આ બધું આપણે હોય તો થાય, ન હોય તો શું થાય.
મારા અંદાજ પ્રમાણે થોડુંક એટલું કહી દઉં છું, યાર્ડમાં ડુંગળી વેચવા આવે, ભાવ ન આવે, માર્કેટ યાર્ડમાં મારા 2 વર્ષના અનુભવ પ્રમાણે થોડુંક કહું છું. આપણે કોઈ જૂનું નથી જતા, 2 વર્ષ પહેલાં મારો સસોડ જે અનુભવ કહેશે એ પ્રમાણે. રેડી? બજાર ભાવ ન હોય એટલે આપણે હરાજી બંધ કરાવ્યા. ખેડૂત બંધ કરાવે, કલાક થાય પાછી હરાજી શરૂ થઈ કે આપણે ડુંગળી વેચવાની થતી નથી, સારા ભાવ નથી. રેડી? યાર્ડ દ્વારા સૂચના દેવા તમને સારા ભાવ મળશે, હરાજી શરૂ કરો. આપણે તરત શરૂ કરે પછી 1 કલાક સરખું હાલે, પાછું ચા હતા એવી ને એવી પરિસ્થિતિ આવે. તો એની માટે તો ઘણા પ્રશ્ન છે, એમ સોલ્યુશન આવે. રેડી? તમારે ભાવ લાવવો હોય, તમે યાર્ડમાં વેચવા જાઓ, પણ હજી એક અમુક વસ્તુ હોય એ તમે માર્કેટમાં વેચવા ન જાઓ ને તો તમને સારા ભાવ મળે. રેડી? 2 મુદ્દા આપી દઉં, કરવું ન કરવું સમસ્યા છે. એક શાક બકાલું અને એક દૂધ. રેડી? આ 2માં તમે સમજી લો, આ મારે લાંબુ નથી કરવું તો આ કરવા જાય તો અડધી કલાક વિડીયો જશે. આ 2 વસ્તુ માર્કેટમાં વેચવા નહીં જવાની, તમારું સોલ્યુશન આવી જાય. રેડી? તમારે એને ભાવ જેટલા જોતો ને એટલા, પણ એ આપણે થાય એમ જ નથી, એ તો પ્રશ્ન છે. રેડી? એ મુદ્દો છે. એટલે હવે કોઈ જાજુ ડિટેલમાં નથી જતા, તમને ઘણું સમજાવ્યું છે કે ભાવ વધારવા હોય, કોઈ વસ્તુના ભાવ લેવા હોય, તેની માટે મેં તમને થોડી હિટ આપી. કેમ કે આજે સારો દિવસ છે, આઝાદીનો દિવસ છે, તો આઝાદી માટે અમુક સૂત્રો હોય તમારી માટે પણ આવનારો સમય માટે ફાયદો કરે, તે થોડાક સારા તમને માહિતી આપી છે, સરસ માહિતી આપી છે. રેડી? તમને એવું લાગતું હોય તો આપણે હલવર પ્યાજ મંડીની વાત કરી લઈએ કે રાજસ્થાનનો લગભગ એરિયો છે. રેડી? ત્યાં આવક ઘટી ગઈ છે. રેડી? ત્યાં આવક ઘટી ગઈ એટલે શું થાય આવનારા સમયમાં? શું થશે? લગભગ સુધારો થશે, પણ જે 500-600 થાય છે ગયા વર્ષે એવું તો થતું નથી. થોડોક સુધારો આવશે એવું અનુમાન છે. એ 1 થી 5 તારીખ સુધી ખબર પડશે, 1 થી 5 તારીખની વચ્ચે જો સુધારો આવ્યો તો આવ્યા, નકર બાય બાય ટાટા. સમજી જવાનું આ વર્ષનું આપણે 1000 રૂપિયા જે 600ની ભાવની વાટે હતા એ સંભાવના લાગતી નથી આ વર્ષ માટે મને. રેડી? બાકી મને જે માહિતી લાગી મેં શેર કરી દીધી છે, દિલ્હીના બધા મેં વિડીયો જોયા છે. રેડી? અલવર પ્યાજ મંડીમાં આવક ઘટી છે અત્યાર સુધી. આપણી જેવી આ ગુજરાતની આવક હતી એવી ત્યાંની પણ આવક હતી, એ આવક ઘટી ગઈ છે. તો એ આવક ઘટવાને કારણે દિલ્હીમાં માલની કેટલી અછત આવે છે. અને હમણાં 2 દિવસ પહેલાં અહીંયા વરસાદ પણ તો દિલ્હીની માર્કેટમાં, તો એની હિસાબે અમુક વિસ્તાર ખુલશે ને એવું ઘણું થાય. તો જમ્મુ કાશ્મીરમાં ને બરફ પડ્યો તો ખુલ્લે વિસ્તારમાં, તો ત્યાં પણ વધારે આવક આમાં ઘણું હોય. લેડી? આમાં લાંબુ ભરવા જાય તો ઘણો વિડીયો લાંબો થાય, એટલું બધું આપણે કરતા નથી. તો 1 થી 5 તારીખ સુધી રાહ જુઓ. પહેલી 1 થી 5 તારીખ સુધીમાં જે અલવર પ્યાજ મંડી છે એની આવક ઘટી છે, તો એના આધારે નક્કી થશે આવનારો ભાવ કેવો રહેશે. પણ જે આપણે આશાથી 500-600 થશે એવું તો મને વર્તાતું નથી વર્તાતું. એનું કારણ ઘણા છે, પણ મેં તમને ઘણું સમજાવી દીધું છે આગળ વિડીયોમાં. એ કરીએ તો આપણી માટે સારું છે. અને આ બધી માહિતી આપી છે, તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં તમારું કામ સારું છે, જે સારું લાગે કોમેન્ટ બોક્સમાં હાથ જોડીને વિનંતી છે, સારું લાગે તો લખજો. બાકી મને તમે લખો કે ન લખો મને કોઈ એવું નથી. આપણું જે કામ છે એ રેગ્યુલર માટે શરૂ જ રહેવાનું છે. રેડી? તમારી સુધી જે માહિતી પુગાડવાનો પ્રયત્ન કરું છું રોજની માટે. રેડી? આપણું કામ છે ખેડૂતને ઓછા ખર્ચે વધુ નફો મળે. રેડી? એવો આપણે થોડોક ઉદ્દેશ હોય. એટલે તમને ખેતીમાં પણ કઈ રીતનું દવાનો ઉપયોગ કરો એ પણ ઘણી માહિતી આપી છે. રેડી? તમે ડુંગળી બનાવી હોય, ચણા બનાવી, જીરું બનાવી, બધામાં થઈએ પણ આપણે કરીશું ઊંધું, પછી આવે સમસ્યા. આપણે જરૂર હોય 1 થેલીને આપણે આપી દઈએ છીએ 2 થેલી વીઘે. જરૂર ન હોય જે થેલી 3 વીઘે કરવાનું એ આપણે 1 વીઘે કરી નાખીએ. આવા પ્રશ્ન પછી યાર્ડમાં વિશે જે ડુંગળી ભાવ ઓછા હોય એટલે આવું આપણે નથી કરવાનું. એમાં મેં રોજ વિડીયો બનાવું છું, રોજ એમાં માહિતી પણ આપું છું. તો હવે અત્યારે એની ડુંગળી 2 મહિનાની થઈ ગઈ છે કે થવાની હોય. દડા વધારવાની દવા હજી 5 ખેડૂત રિપીટ થયા છે એક વખત લઈને. એ દવા કઈ કોઈ આવડી આ ભીપ કે પ્લસ કઈ આવડી આ. રેડી? ખેડૂત રિપીટ થયા છે સામેથી દવા લેવા માટે. આજનો દાખલો છે, આજમાં 2 ખેડૂત લઈ ગયા છે, કાલમાં 1 ખેડૂત છે ફરીથી લઈ ગયો છું. રેડી? એટલે ઘણા ખેડૂત પાછા રીપીટ છે આ વર્ષમાં, છેલ્લા 20 દિવસના ગાળામાં. પહેલી વખત પાયેલા રિઝલ્ટના જોઈના આધારે કે હવે મારે બીજી ડુંગળીમાં પણ પાઈ દેવું છે આવડું આ. રેડી? 1 લીટર 1.5 વીઘામાં થાય છે. રેડી? એ પણ આપણે કહી દઈએ. રેડી? એટલે તમને અંદાજ આવે કે ભાઈ મારે એટલા વીઘા છે, રાજુભાઈ દુકાને આવ્યો છું, મારે 9 વીઘા છે તો કેટલું લીટર જોઈએ, તો તમે કહો 6 લીટર આપજો રાજુભાઈ. એમ અંદાજ કરી લેવાનો હોય કે 5 જોઈએ 6 જોઈએ, તો તમને આઈડિયા આવી જાય એમ. રેડી? એટલા માટે આપણે કહી દીધું છે. બાકી કોઈ સમસ્યા હોય, સમાધાન હોય, એગ્રોનું એડ્રેસ નીચે આપી દીધું છે. રેડી? મને લાગ્યું મેં સારી માહિતી તમને શેર કરી છે. રેડી? માહિતી પ્રમાણે હાલશું તો આપણને વાંધો નહીં આવે. ડુંગળી બજાર ભાવનું તો ટાઇટલની ખબર પડી ગઈ છે. રેડી? હવે કંઈ સમજાવ્યું હોય તો કહેજો. બાકી સારું લાગ્યું, ઠીક છે. આજે આઝાદીનો દિવસ છે, આમ ગણતંત્ર દિવસ 77મું વર્ષ, પણ આમ આઝાદી છે પણ આમ નથી. એ તો તમે સમજી ગયા છો. શબ્દ અને બોલી અમુક વસ્તુ હોય, વાક્ય હોય, અમુક વસ્તુ હોય કઈ રીતનું હોય એ તમારે સમજવાનું. રેડી?
તો આનું ખરું જરૂરથી જેને 2 મહિના ડુંગળી થઈ ગઈ અત્યારે સોંપેલી આનો ઉપયોગ કરજો. રેડી. ઓછા કરશે વધુ નફો સૂત્ર પ્રમાણે પ્લસ આ વાપરવાથી જમીન સુધરે એ મહત્વનો પોઈન્ટ છે. અને મેં તમને કીધું ને આ દવા વીઘે 1 લીટર 1.5 વીઘે આ તમે વીઘે લીટર પાઈ ગયો તો કોઈ હાનિ નથી. આપણે અમુક વખત એવું કરશે આવું ડોઝ ખાતરનો બહુ આપીએ છીએ. તો રેડી. હવે વધારે કાંઈ કહેતા નથી. વિડીયો તમને તાત્કાલિક મારા દેવો છે રેડી જોઈશો એટલે તમને થોડીક માહિતી મળે તો તમને પણ આઈડિયા આવે. મળશું કાલે નવા વિડીયો સાથે અને કાલે મળીશું આપણે તળાજાની લાઈવ હરાજીનો વિડીયો સાથે.